જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે મફુજી અને તેના મમ્મી છે। તો મિત્રો વાત કરીએ કે મફુજીની ફેમિલીમાં કોણ કોણ છે। તો મિત્રો વાત કરીએ મફુજીની ફેમિલીમાં અને એસબી હિન્દુસ્તાનની ટીમમાં મફુજીના પરિવારમાંથી કોણ કોણ એક્ટર છે। તો મિત્રો વાત કરીએ જે વાઘુજી રે આપણે જે એ મફુજીના સગા નાના ભાઈ છે અને જે ભાવેશ રહ્યો એ મફુજીના મોટા ભાઈનો દીકરો છે, એટલે કે મફુ કાકાનો ભત્રીજો છે। એટલે કે મિત્રો મફુ કાકાને કુટુંબીઓના તેમના ઘરમાંથી 3 સભ્યો છે એસબી હિન્દુસ્તાનની ટીમમાં। અને મિત્રો વાત કરીએ કે મફુ કાકો કેટલા પૈસા કમાય છે। તો મિત્રો અને મફુ કાકો ગાડી ક્યારે લાવશે, તો આ બધાના સવાલો કમેન્ટમાં આવી રહ્યા છે કે મિત્રો બધા ગાડી લાવી, મફુ કાકો ગાડી ક્યારે લાવશે। તો મિત્રો મફુ કાકો ટૂંક જ સમયમાં ગાડી લાવવાના છે અને મિત્રો જે મફુ કાકો ગાડી લાવશે એટલે કે મોટામાં મોટો ધમાકો થશે। મિત્રો મફુ કાકો બધાથી અલગ ગાડી લાવવાના છે અને તેમની ગાડી પણ અલગ હશે। તો મિત્રો મફુજીના ફેન હોય કમેન્ટમાં ખમ્મા અને મજા લખી દેજો, કેમકે મફુ કાકાનો ડાયરેક્ટ વધારે ખમ્મા અને મજા ફેમસ છે। તો મિત્રો વાત કરીએ કે મફુજી કેટલા પૈસા કમાય છે અને મિત્રો તો મફુજી મિત્રો એટલે કે આપણી આખી એસબી હિન્દુસ્તાની ટીમ મહિનાના અંદાજે 25 થી 30 લાખ રૂપિયા કમાતી હોય છે અને કાંટા તેનાથી વધારે પણ કમાતી હોય અને તેનાથી ઓછા પણ કમાતી હોય, પણ આ કોઈ ફાઇનલ રકમ હોઈ શકે નહીં। તો તમે જ અંદાજો લગાવી શકો કે મફુ કાકો કેટલા પૈસા કમાતા છે। અને મિત્રો મફુ કાકો જે આપણા બહુ સમજણવાળા માણસ છે, તો મિત્રો તે ગાડી લાવશે પણ જોઈએ તો એ બધા કરતાં અલગ જ લાવવાના ગાડી। અને મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો, આપણી આ ચેનલમાં જલ્દીથી 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય તો એ બધા સપોર્ટ કરજો। તો મિત્રો આપણી એક બીજી ગુજ્જુ યુવી ચેનલ છે તેને પણ સપોર્ટ કરજો, એમાં પણ વ્લોગ આવશે તો સપોર્ટ કરજો। અને આપણે આ ખેતરમાં વિડીયો બનાવ્યો છે તો અમારો ઘઉં પાકી ગયા, તમારા ના પાક્યા કમેન્ટ કરજો, તમારા પાકી ગયા તો કમેન્ટ કરજો। આજનો વિડીયો એટલા સુધી।